ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે અને ગરમીમાં શરીર નબળું પણ પડી જાય છે. પણ આનું કારણ શું? શું તમે થાક અને કમજોરીથી પરેશાન છો? અને શું ખરેખર જે પ્રકારે આપણા શરીર પાસેથી આપણે કામ લેવાનું છે અને આપણે નથી લઈ શકતા? તો એના કારણો અને સચોટ ઉપાય આજના વિડીયોની અંદર એ તમને જાણવા મળશે. પણ હા, એ પૂર્વે મારે તમને થોડાક પ્રશ્નો પૂછવા છે. શું તમને પણ આવું થાય છે કે સવારથી કંઈ ખાસ કામ ન કર્યું હોય અને તોય થાક લાગે? આમ કામ કરવાનું મન જ ન થાય, ચક્કર આવે, શરીર આમ ઢીલું લાગે છે. 3 ટાઈમ ભરપૂર માત્રાની અંદર જમીએ પણ છતાં પણ એ શરીર પાસેથી જે કામ લેવાનું છે એ આપણે લઈ શકતા નથી. જો આવા પ્રશ્નો તમને છે તો સમજી લેવાનું કંઈક તો તમે ભૂલ એવી કરી રહ્યા છો. જે પ્રમાણે જે આપણા શરીરમાં જે જવું પડે એ આપણે નથી નાખતા. તો ચાલો પ્રથમ જ તે કારણ વિશે વાત કરીએ, અને જે કારણનું નામ છે ડિહાઇડ્રેશન. હવે આ ડિહાઇડ્રેશન શું છે? તો પાણી આપણને ઓછું મળે, પરસેવો નીકળે, બ્લડ વોલ્યુમ ઘટે, હવે બ્રેન સુધી ઓક્સિજન ઓછું પહોંચે. હવે મગજ જ તે મુખ્ય આપણો આધાર સ્ત્રોત કહી શકાય, અને મગજથી જ બધું આપણે કામ કરીએ છીએ. હવે ચક્કર ને થાક એ લાગે કારણ કે મગજને ઓછું ઓક્સિજન થાય છે. હવે પાણી દ્વારા વહન થતું હોય, અને જો તમે પાણી બરોબર ઉનાળાની અંદર અને ગરમીની સિઝનની અંદર ન પીવો તો પછી એ તમને એવા પ્રશ્નો થવાના જ છે. તો આ પ્રથમ કારણ છે. જો મહત્વના સંકેતો પણ કંઈક આપે છે. તમને 4 સંકેતો આ સ્ક્રીનમાં દેખાય છે. પ્રથમ સંકેત કયું? મોઢું સુકાઈ જાય, પીળો પેશાબ આવે, અરે માથાનો દુખાવો, અશક્તિ અને કમજોરીનો તમે અનુભવ કરો. બેટરી ચાર્જ હોય ને તો ફોન ઘુમાડવાની મજા આવે, પણ જો શરીરમાં બેટરી ડાઉન હોય તો કંઈ કામ કરવાનું મન થાય નહીં. એટલે આ બધા શરીરના સંકેતો છે. બીજું કારણની આપણે વાત કરીએ કે મિનરલ્સની અછત. હવે આ મિનરલ્સ એ નસ અને પેશીઓનું કામ કરે છે. એ હાર્ટબીટ હોય, એ એનર્જી, આપણી જે શક્તિ હોય એને બેલેન્સ રાખે છે. એટલે અછતથી છે ને પેશીઓમાં ખેંચાણ અને હાર્ટ રેટ વધે છે, અને એના લીધે તે થાક અને કમજોરી આપણે અનુભવીએ છીએ. તો ડિહાઇડ્રેશન પછીનું કારણ મિનરલ્સની અછત. તો આપણે મિનરલ્સ મેળવવા માટે તે ઘણી બધી વખત આપણે નકરું પાણી જ પીતા હોઈએ છીએ. જો તમને 2 ચિત્ર દેખાય છે, એક બાજુ ફક્ત પાણી પીએ છીએ તો એમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ એટલા બધા મળતા નથી. એ બહારથી આપણને શરીર આમ ઠીક દેખાય, પણ અંદર શરીર બરોબર હોતું નથી. પણ જો તમે પાણી પ્લસ મિનરલ્સ લ્યો તો એક બેલેન્સ જળવાય છે. એ શરીર થાકી ગયું હોય ને અંદરથી, એ આપણને સ્વાભાવિક રીતે પાણી અને મિનરલ્સ એ સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલા બધા આપતા નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? તો ORS, એટલે કે સસ્તું અને શક્તિશાળી જો ઉપાય હોય ને ગરમીમાં જો જીવનદાતા હોય તો ORS નો ઉપયોગ આપણે કરવાનો છે. ચાલો બીજો એક પ્રશ્ન આપણને થાય, આ ORS તો મેડિકલમાં લેવા જઈએ અને એના રૂપિયા કેટલા બધા ચૂકવવા પડે? તો અમારે તો ઘરે જ ORS બનાવો. ચાલો બનાવતા શીખીએ. ઘરેલું ORS બનાવવાની રીત 3 સ્ટેપની અંદર આ ORS રીત બને છે. એમાં પ્રથમ 1 લીટર ઉકાળેલું ઠંડુ પાણી લેવાનું છે. એની અંદર 6 ચમચી ખાંડ લેવાની અને અડધી ચમચી મીઠું લેવાનું છે. જો પ્રમાણ તમે સાચું રાખશો તો ORS બનશે, નકર શરબત બની જશે. શરબત નથી પીવાનું, ORS પીવાનું છે. એટલે પ્રમાણ સાચું રાખવું ખૂબ જરૂરી છે. આની આપણે સાવચેતી રાખીએ. બીજું એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ કરીએ. કુદરતમાં ઘણા બધા એવા ફળો આપવામાં આવ્યા છે જે ફળોનું સેવન કરવાથી આપણને થાક કે કમજોરી નથી લાગતી. પ્રથમ જ તે નાળિયેર પાણી, બીજું છાશ અને મીઠું, ત્રીજું લીંબુ પાણી, ચોથું કાચી કેરીનું પાને, એટલે કે કાચી કેરીને વ્યવસ્થિત ક્રશ કરીને એનું શરબત પણ બનાવી શકો. અને એવી રીતે તમે જો લ્યો તો આ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ આપણને ભરપૂર માત્રાની અંદર શક્તિ આપે છે. અને એક એનર્જીના સ્ત્રોત તરીકે આ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ છે. પાણી પીવાનો સાચો નિયમ આપણને ખબર હોવી પડે. 5-5 મિનિટે આપણે પાણી પીતા હોય તો એમ પીવાનું ન હોય, દર 20-30 મિનિટે પાણી પીવાનું હોય. અને કંઈ તરસ લાગવાની કંઈ રાહ ન જોવાની હોય, એ પીવાનું જોઈએ 20-30 મિનિટે. એ ધીમે ધીમે જો પાણી પીએ
તો આપણને ફાયદો થાય અને એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ મળે ને મિનરલ્સ પણ મળે. અને આ ભૂલો જો ટાળવાની છે, જે તમને 3 ફોટા દેખાય છે જેમાં ચોકડી મારી છે, એક સાથે 2-3 લીટર પાણી પીવાનું નથી. બરફવાળું કે કોલ્ડ ડ્રિંક્સ પણ નથી પીવાની. અને ખાલી પેટ એ આપણે જો ગરમીમાં જઈએ તો કમજોરી જ આવે, થાક જ લાગે. એટલે ખાલી પેટ ધૂપમાં પણ જવાનું નથી. એટલે આ 3 ભૂલોને ઉનાળા દરમિયાન એ આપણે ખાસ પ્રકારે ધ્યાનમાં રાખવાની છે. કોને વધારે સાવચેતી રાખવાની છે? તો બાળકો હોય એને ધ્યાન રાખવું, વૃદ્ધોને પણ ધ્યાન રાખવું, અને બહાર જે કામ કરતા લોકો હોય તો એમને પણ ધ્યાન રાખવું જોઈએ. અને ખેલાડીઓ છે તો એમને પણ આ બધી સાવચેતીનું ધ્યાન રાખવું જોઈએ. જો શરીરની ચેતવણીને અવગણવાની નથી. સમયસર પાણી પ્લસ મિનરલ્સ જો તમે શરીરને આપશો તો શરીર સાથ આપશે. તો જો આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો. સાથે સાથે જો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી અવનવી માહિતી મેળવવા માટે અને તમારા હેલ્થને લગતા પ્રશ્નોનું સમાધાન તો તમારે જોઈએ છે, તો તમારા પરિવારના મિત્રો કે સગા સંબંધીઓ સાથે પણ આ વિડીયોને અવશ્ય શેર કરજો.